વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આજે આપણે લેન્સ વિશે શીખવાનું છે. નવો પ્રશ્ન જોઈએ છે. લેન્સ એ સારો યાદ રાખજો. લેન્સ એટલે શું? તો તેની વ્યાખ્યા આપો. પહેલું, એક કે બંને વક્ર એટલે કે વાંકી સપાટીથી ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. લેન્સની બંને સપાટીઓ વક્રીભવન કારક હોય છે. જોઈએ છે ગોળીય લેન્સથી થતું વક્રીભવન સમજે. થતું વક્રીભવન ઘડિયાળીને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નીફાઇંગ ગ્લાસ એટલે કે બિલુની કાચનો ઉપયોગ કરતો તમે જોયો હશે. શું તમે આવા મેગ્નીફાઇંગ ગ્લાસની સપાટીને તમારા હાથ વડે સ્પર્શ કર્યો છે ખરો? તે સમતલ સપાટી છે કે વક્ર? શું તે મધ્યમાં જાડો છે કે ધાર પાસે જાડો છે? ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. લેન્સ શું છે? તે પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વાળે છે? આપણે આ વિભાગમાં એ અંગેની ચર્ચા કરીશું. જેની એક અથવા બંને સપાટીઓ જેની એક કે બંને એક ગયા બંને સપાટીઓ વક્ર એટલે કે વાંકી. જો આ એક સપાટી, બે સપાટી, જેની એક કે બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક માધ્યમ કે દ્રવ્યને લેન્સ કહીએ છીએ. જો વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાય. જો એટલે કે લેન્સ છે એ ઓછામાં ઓછી એક વક્ર સપાટીથી ઘેરાયેલો હોય છે. ઓછામાં ઓછી એક તો હોય જ ઘેરાયેલો છે. આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે. બીજી સપાટી સમતલ એટલે વચ્ચે હોય. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને જુઓ, ધ્યાન રાખો. જે લેન્સની બંને સપાટી બહારની તરફ એટલે કે આમ ઉપસેલી હોય તો તેને એટલે કે બે બહિર્ગોળ લેન્સ કહે. એટલે કે બે બહિર્ગોળ લેન્સ કહે છે. તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહે છે. આ લેન્સ છેડાઓની સાપેક્ષે મધ્યમાંથી જાડો હોય છે. જો ધ્યાન રાખો. છેલ્લે તે પાતળો હોય અને વચ્ચે મધ્યમાં જાડો હોય છે. તેને બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે. જો ધ્યાન રાખો. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણો એટલે સમાંતર કિરણો અભિસરણ કરે છે. એટલે કે પ્રકાશના કિરણોને ગમે તે એક જગ્યાએ બિંદુ પર કેન્દ્રિત ભેગા કરે છે. જો એક બિંદુએ ભેગા કર્યા. અભિસરણ શબ્દો યાદ રાખજો. અભિસરણ એટલે કે એક બિંદુએ ભેગા. તેથી
બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. જો બીજું નામ, પહેલું નામ છે બહિર્ગોળ લેન્સ, બીજું નામ છે અભિસારી લેન્સ. આ જ પ્રમાણે દ્વિઅંતર્ગોળ લેન્સની બંને સપાટી, જો બીજું બે સપાટી બરોબર છે, અંદરની તરફ, અંદરની તરફ અંદરની તરફ હોય તો તેને અંતર્ગોળ લેન્સ કહે છે. સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે. તે મધ્ય કરતા છેડાઓ પાસેથી જાડો હોય છે. જો તે છેડાએથી જાડો અને વચ્ચેથી પાતળો હોય છે. પહેલા બહિર્ગોળમાં શું હતું? વચ્ચેથી જાડો અને છેડેથી પાતળો. જ્યારે અહીંયા અંતર્ગોળ લેન્સમાં છેડાથી જાડો અને વચ્ચેથી પાતળો હોય છે. આવા લેન્સ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. આવા લેન્સને આ લેન્સ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. પહેલા કેવું હતું? અભિસરણ. શું હતો? બહિર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોનું અભિસરણ એટલે કે એક બિંદુએ કેન્દ્રિત કરતા હતા. જ્યારે અંતર્ગોળ લેન્સ શું છે? એ એક બિંદુએ કેન્દ્રિત કરતા નથી, પણ જુદું જુદું વિકિરણ કરે છે. એને શું કહે? અપસરણ લેન્સ. અપસારી લેન્સ પણ કહે છે. દ્વિઅંતર્ગોળ લેન્સને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહે છે. લેન્સ બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સને બે વક્ર એટલે કે માખી સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ હોય છે. જો નથી દરેક વક્ર સપાટીઓ એક ગોળાનો જ એક ભાગ હોય છે. આ ગોળાઓના કેન્દ્રોને જો ધ્યાન રાખો, આપણે એક નવો પ્રશ્નમાંથી આવે છે. લેન્સ એટલે શું? આ મલ્ટીપલ બહિર્ગોળ લેન્સ તો શું? ધારેથી પાતળો અને વચ્ચેથી જાડો હોય અને શું કરે છે? અભિસારી એટલે કે પ્રકાશના કિરણો હોય અને એક બિંદુએ ભેગા કરે છે. બરાબર. હવે અંતર્ગોળ લેન્સ જોવામાં તો એ શું હોય? વચ્ચે છેડેથી જાડો અને વચ્ચેથી પાતળો હોય છે. એ અપસારી લેન્સ તરીકે ઓળખાય છે. અત્યારે આપણે નવો પ્રશ્ન જોઈએ છે કે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા આપો. પહેલું છે વક્રતા કેન્દ્ર. લેન્સના વક્રતા જો ગોળાઓના કેન્દ્રોને વક્રતા કેન્દ્ર કહે છે. બંને લેન્સ માટે જોયું.
લેન્સની જે વક્ર સપાટી કાચના અથવા પારદર્શક કાચના ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને લેન્સની વક્રતા કેન્દ્ર કહે છે. કેન્દ્રો કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતા કેન્દ્રને જુઓ, લેન્સના વક્રતા કેન્દ્રને સી, મોટા સી વડે લખાય છે. બંને લેન્સમાં બે વક્રતા કેન્દ્રો, ઇશારો સમજો, વક્રતા કેન્દ્રો હોય છે. બે હોય, એક C1 અને બીજું C2 ને મૂળાક્ષર કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેમને C1 અને C2 વડે દર્શાવીએ છીએ. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને જો બીજી વ્યાખ્યા કે લેન્સના બંને વક્રતા કેન્દ્રો એટલે કે C1 અને C2 કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેનો એટલે કે લેન્સનું મુખ્ય અક્ષ કહે છે. તેની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના કેન્દ્ર બિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. જો પહેલા આપણે અરીસા માટે ભણેલા તો અહીંયા P એટલે કે ધ્રુવ આવતું હતું, પણ અહીંયા શું આવે છે? પ્રકાશીય કેન્દ્ર કહેવાય છે. કોને? તો લેન્સના કેન્દ્ર એટલે વચ્ચે કેન્દ્ર બિંદુને પ્રકાશીય કેન્દ્ર કહે છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર O વડે દર્શાવાય છે. લેન્સ જો પ્રકાશીય કેન્દ્રને O વડે લખીએ છીએ. એક માત્ર પ્રશ્નમાં આવે છે તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર માંથી પ્રકાશનું કિરણ ગમે તે પ્રકારનું વિચલન એટલે કે માગું પડ્યા વિના પસાર થઈ જાય છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ જુઓ, ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારી એટલે કે આના અસરકારક વ્યાસ એટલે કે વચ્ચેનો આ ડાયામીટર લેન્સનું મુખ એટલે કે એપર્ચર કહે છે. મુખ એટલે કે એપર્ચર કહે છે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું કે જેનું મુખ એટલે કે એપર્ચર તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ સમજવા માટે જો ફરીથી કે લેન્સની વક્ર સપાટીની જે ગોળો છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય છે. બે વક્રતા કેન્દ્રો હોય છે, C1 અને C2. બીજું મુખ્ય તો લેન્સની બંને વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહે છે. પ્રકાશીય કેન્દ્ર
તો લેન્સના મધ્ય કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે, તેને O વડે લખાય છે. એ પ્રમાણે વક્રતા ત્રિજ્યા તો બહિર્ગોળ લેન્સની જે વક્ર સપાટી પારદર્શક કાચના ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા એટલે કે મોટો ભાગ વડે લખાય છે. લેન્સને બે વક્રતા ત્રિજ્યાઓ R1 અને R2 હોય છે. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ ચેતવણી. આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે લેન્સમાંથી જોવો નહીં. એમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે. બહિર્ગોળ લેન્સને સૂર્ય તરફ રાખીને હાથ વડે પકડી રાખો. એક કાગળ પર સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરી સૂર્યનું તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવો. આ સ્થિતિમાં કાગળ અને લેન્સને થોડો સમય પકડી રાખો. કાગળનું નિરીક્ષણ કરતા રહો. શું થાય છે? કેમ? શું તમને અગાઉ અંતર્ગોળ અરીસા માટે કરેલ આવી જ પ્રવૃત્તિ યાદ આવી? કાગળ ધુમાડો આપણે અંતર્ગોળ અરીસા માટે અણુ ઉત્પન્ન કરી સળગવાનું શરૂ કરે છે. થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. આવું શાથી થયું? કેમ? સૂર્યમાંથી આવતો પ્રકાશ સમાંતર કિરણો રચે છે. એક બિંદુએ આ કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કાગળ પરના એક તીવ્ર પ્રકાશિત ટપકા પર કેન્દ્રિત થયેલ છે. ખરેખર તમને કાગળ પર પડતું પ્રકાશિત ટપકું એ સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. સૂર્યપ્રકાશના આ બિંદુ પાસે થતા કેન્દ્રીકરણે ઉષ્મા ઉત્પન્ન કરી. તેના કારણે કાગળ સળગી ઉઠે છે. હવે આપણે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લઈશું. આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો શું થશે? અહીં બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ માટે આકૃતિ દર્શાવેલ છે. બહિર્ગોળ લેન્સના કિસ્સાને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય અક્ષ પરનો આ બિંદુ કે જ્યાં બધા સમાંતર કિરણો ભેગા થાય છે તેને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટેની ક્રિયા જોઈએ. અંતર્ગોળ લેન્સના કિસ્સાને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય તેમ જણાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો તમે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો પસાર કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે. લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર કેપિટલ F નો ઉપયોગ મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે F લખવામાં આવે છે. ઉપયોગ થાય છે. જો કે લેન્સને બે મુખ્ય કેન્દ્રો લેન્સને બે મુખ્ય કેન્દ્રો F1 અને F2 હોય છે. જેમ વક્રતા કેન્દ્રો પણ બે C1 અને C2 હોય છે.
તેમને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને જે નવી વ્યાખ્યા છે, પ્રકાશીય કેન્દ્રથી એટલે કે O થી મુખ્ય કેન્દ્ર બંને બાજુ સુધી આ બાજુ F2 સુધી અને આ બાજુ F1 સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. એટલે કે આ અને આ એને કેન્દ્ર લંબાઈ કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મૂળાક્ષર જો ધ્યાન કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે સ્મોલ f લખાય છે. સ્મોલ f નો ઉપયોગ થાય છે. તમે